શું કરો છો ભાભી? કાંઈ નહીં, ચા બનાવું છું. કપડાં સંકેલું છું, જોવો છો તોય? લાવો હું કરાવું છું. શું વાત છે ને? આજે ભાભીને મદદ કરવી છે તમારે? કઈ ખુશીમાં? કઈ ખુશીમાં નથી ભાભી મદદ કરતી. મારું તો સાવ મૂડ જ નથી. શું થયું? આ મોઢું કેમ ઉતરેલી કઢી જેવું છે? ભાભી સાચું કહો તો મને આ પેલો અભય છે ને, જેની સાથે મારી સગાઈ થઈ છે, એ મને જરાય પણ નથી ગમતો. તો હવે શું કરશું કયો મને? નથી ગમતો તો? તમને નથી ખબર, એ બહુ ખરાબ છોકરો છે. પણ પપ્પાએ નાનપણથી મારી સગાઈ ત્યાં ફિક્સ કરી નાખી છે ને, તો ના છૂટકે પણ કરવું પડે છે. બેનબા, હું જાણું છું, તમારી તકલીફને સમજુ છું. મારું મન તો એવું કહે છે કે તમારે ત્યાં સગાઈ નો જ કરવી જોઈએ, પણ શું કરું, મજબૂર છીએ આપણે. આ તમારા પપ્પાએ એના મમ્મીને છે ને વચન આપ્યું હતું કે તમારા બંનેના લગ્ન કરાવશે, અને એટલે જ તો બિચારા કઈ કહી નથી શકતા. ભાભી તમે પપ્પાને એને સમજાવો ને. મને છે ને ત્યાં લગ્ન જ નથી કરવા, એ મને પસંદ જ નથી. બેનબા, હું એ સમજુ છું, પણ આની પહેલા એકવાર મેં વાત કરી હતી તમારા ભાઈને, પણ એમણે મને એવું જ કીધું કે હવે કાંઈ થઈ શકે એમ નથી. વચન આપ્યું છે ને એટલે નિભાવવું તો પડશે. બાકી મને ખબર છે કે છોકરો સારો નથી. જો તમે ઉદાસ ન થાઓ, એવું હોય ને તો તમારા ભાઈની સાથે હું પાછી વાત કરીશ. વચન આપ્યું છે, એના લીધે દીકરીને થોડી હેરાન થવા દે, કારણ કે છોકરાનો કઈ ભરોસો નથી. ભાભી મને પણ પેલા અભય સાથે લગ્ન કરવા જતા, પણ એનો એક ફ્રેન્ડ છે ને, એ મારી ખાસ ફ્રેન્ડનો ભાઈ છે. એની પાસેથી મને એના ખરાબ ન્યૂઝ મળ્યા છે કે એનો એ તેજ દિમાગનો છે, એ ખરાબ લતો કરે છે, એની આદતો પણ બહુ ખરાબ છે. એ ઉપરથી છે ને મને એની ઉપરથી મન જ ઉડી ગયું છે. તમારી વાત સાચી છે. આવા છોકરાની સાથે લગ્ન કરીને તો આપણી જિંદગી ખરાબ થઈ છે, આપણી જિંદગી બરબાદ થઈ છે. હું તમારા ભાઈની સાથે વાત કરીશ. હા, જાઓ, તમારા માટે છે ને મેગી બનાવીને રાખીશ. તમે ભાઈ સાથે વાત કરી ના શકાય, કોક કરાવજો ને ભાભી. હું વાત કરીશ. પપ્પા, હા મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા તો બોલ ને, શું કામ છે? પપ્પા, તમને નથી લાગતું કે આપણે નેહાબેનની સાથે ખોટું કરી રહ્યા છીએ? નેહા સાથે આપણે ખોટું કરી રહ્યા છે? એટલે એ તો કહેવા શું માંગે છે? એ જ કે નેહાબેન અને અભયની સગાઈ આપણે કરાવવા મથીએ છીએ, પણ પપ્પા યોગ્ય ના કહેવાય. એક મિનિટ, આ શું વાત કરે છે કે નેહાની સગાઈ અભય સાથે કરાવવા માંગે છે, એ ખોટું કહેવાય? એટલે તું કહેવા શું માંગે છે, મને ચોખવટ કરીશ? જો પપ્પા, મને એટલી જ ખબર પડે છે કે નેહાબેનનું મન નથી ત્યાં, અને આજે તે કવિતાની સાથે વાત કરતી હતી. કવિતાએ મને બધી વાત કરી કે નેહા કહેતી હતી કે છોકરો સારો નથી, ખરાબ છે, અને કંઈક ખરાબ લતોમાં પણ બહુ વધારે પડતો રહે છે. મારી વાત સાંભળ બેટા, આ છે ને કોઈ રમત નથી. શક પણ કરવું, ફોક કરવું, ના પાડી દેવી. તને ખબર છે, વર્ષો પહેલા સરિતાબેનને મેં વચન આપેલું છે કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરાના હાથમાં સોંપીશ, અને આ સમયે હું કયા મોઢે એને ના પાડું? પપ્પા, હું જાણું છું કે વર્ષો પહેલાના તમારા વચનો હતા, પણ હવે એ વચનોની આડમાં તમે તમારા દીકરા કે દીકરીનો ભોગ લેશો? વિચાર તો કરો કે નેહાનું જ મન નથી ત્યાં, અને છોકરો એને ગમતો નથી, તો ત્યાં પોતાની જિંદગી કેવી રીતે કાઢશે? અરે પણ ગમવા ન ગમવાનો સવાલ અત્યારે શું કામ ઊભો કરવો જોઈએ?
આ વર્ષો પહેલાની વાત છે. નેહાને પણ ખબર છે કે અભય સાથેનું સગ પણ નક્કી થઈ ગયું છે અને અત્યારે ઓટોમેટિક અત્યારે અચાનક આવીને કહે છે કે નહીં મને છોકરો નથી ગમતો. આ કઈ મારે કઈ રમત વાત છે કે હું જઈને કહી દઉં કે ભાઈ મને તમારા છોકરો નથી ગમ આપણા સગ પણ ફોક. પપ્પા મેં પણ મારા મિત્ર સર્કલમાંથી પૂછાવડાવ્યું એના વિશે બધી ભાળો મેળવી છે. તમને ખબર છે દારૂ પણ પીવે છે, જુગાર પણ રમવા જાય છે. હવે આટલી ખરાબ સંગતનો છોકરો હોવા છતાં પણ તમે એક બાપ થઈને માત્ર પોતાના વચનને પાલન કરશો, પોતાની દીકરીને નહીં. તારી વાત તો ખરી છે બેટા કે જો છોકરાની એવી કોઈ આઉટલાઈન હોય, ખરાબ આદત હોય તો હું થોડો એવું ઈચ્છીશ કે મારી દીકરીને હું ખાડામાં નાખી દઉં. પણ આપણે પહેલાં છે ને બેટા કોઈની વાતનો ભરોસો ન કરે. આપણે જાણવું પડે, પરખવું પડે કે ના ભાઈ આપણને જાણવા મળ્યું છે એ વાત સાચી છે કે નહીં. અને જો કદાચ વાત ખોટી નીકળી હોય તો, કારણ કે અત્યારે દુનિયામાં છે ને હજારો માણસો છે ને આડખીલી રૂપ બનતા હોય છે કે કોનું શક પણ ક્યારે અટકાવવું, કોનું ન થવા દેવું, લોકો રાહ જોઈને જ બેઠા હોય છે. અને રહી વાત સરિતાબેનની, તો બેટા સરિતાબેન છે ને એ કંપનીના માલિક છે અને જાહો જલાલી ભોગવે છે. એટલે અમુક લોકો શું વિચારતા હોય કે ભાઈ એના છોકરા સાથે આપણી દીકરીનું શક પણ થાય તો આપણી દીકરી સરિતાબેનના ઘરે રાજ કરશે. એટલે એ હિસાબે પણ કોઈ આડખીલી થતી હોય બેટા. પપ્પા હું ગામના મોઢે કરણા બાંધવા જાઉં ને એવો વ્યક્તિ નથી અને લોકોથી મને કોઈ ફરક નથી પડતો. પણ વાત છે મારી બેનની. અને તમે તો પપ્પા જાણો છો ને કે આજના સમયમાં કેટલાય વર્ષોથી બે જણા સાથે રહેતા હોય, અરે ફરે, એકબીજાને સમજે, પછી લગ્ન કરે છે છતાંય કોઈના ટકતા નથી. તો પછી તમે વિચાર કરો ને, આમાં તો નેહા બેન સામે ચાલીને કહી રહ્યા છે કે એને આ લગ્ન નથી કરવા અને આપણે પરાણે જો આ લગ્ન કરાવીશું તો પપ્પા મને નથી લાગતું કે ક્યારેય પણ આ ઘર સંસાર ટકે. ઠીક છે તારી વાત પણ હું સમજી શકું છું, પણ આના માટે છે ને મારે થોડોક સમય લેવો પડશે. પછી જો મને એવું લાગશે આ છોકરો યોગ્ય નથી તો આપણે ક્યાં આગળ વિચારશું. ઠીક છે, મને છે ને થોડો વિચારવાનો સમય આપ. તમે વિચારવાનો સમય લો અને હું એ છોકરા વિરુદ્ધના પુરાવાઓ તૈયાર કરાવું છું. પુરાવા હશે પછી તો તમે વાત કરી શકશો ને. આગળ ઠીક છે, કરાવું. હા ભાઈ, શું વાત કરો છો તમે? જુઓ એવું હશે તો હું મારા દીકરા સાથે વાત કરી લઉં. માનું છું તમે તમારી જગ્યાએ સાચા છો, પણ મને આવું મોઢું કરીને કેમ બેઠા છો મૂંઝાયેલ? ટેન્શન? તારી જેવા દીકરા હોય એ મા બાપને કઈ ટેન્શન હોય ખરું? મેં તો કઈ કર્યું જ નથી તોય તમને ટેન્શન. પછી હું કરીશ ત્યાં તો તમે શું એ કરશો? એ વાત સાચી છે. વેવાઈનો ફોન આવ્યો હતો. હા તો આ તારા દારૂ પીવાના ધંધા, તારા જુગાર રમવાના ધંધા બધા વિશે વેવાઈને ખબર પડી ગઈ છે. એ આ શક પણ તોડી નાખવા માટે કહે છે. એમના કહેવાથી થોડી તૂટે. આપણે નથી તોડવું, ના પાડી દેવાની. ને એમનું કીધું ન થાય. આપણે છોકરા વાળા છીએ, આપણે સગાઈ નથી તોડવી, કહી દેવાનું. એની છોકરી અહીંયા જ લગ્ન કરીને આવશે. પછી બસ કર નપાવટ, બસ કર. દીકરી કઈ શાકભાજીની લારી નથી. અરે બીજી લઈ આવશું હવે. એમાં ક્યાં આટલી બધી જપા છે? હા. ગામમાં છોકરીઓની તાણ નથી હો. માનું છું ગામમાં છોકરીઓની તાણ નથી, પણ સારા છોકરાઓની તાણ નથી. સમજો? અને તારા જેવા નપાવટને જો કોઈ દીકરી આપે બસ હો. એની કરતા બસ એટલે શું બસ? આ વારે ઘડીએ નપાવટ એટલે શું છે? હા? તમારો દીકરો છું, મારે આવી રીતના વાત કરવાની? તમે જ તમારા દીકરાને આવી રીતના કહેશો તો પછી ગામ તો કહેવાનું જ ને. શરમ આવે છે કે તું મારો દીકરો છે? મને દીકરો કહેતા શરમ આવે છે. હા હા, એક વાર નહીં 7 વાર આવે છે. તો એક કામ કરો ને, આ મારી બધી મિલકત છે ને મારા નામ પર કરી દો જે કરવાની હોય, પછી તમારે જેમ કરવું એમ કરો. આ મિલકત ન તો તારા બાપની ઊભી કરેલી છે કે ન તો તે આમાં 1 રૂપિયો ખર્ચેલો છે. આ જે પણ કઈ છે ને એ મારી મહેનતનું છે. એટલે તું એવા ખોટા સપના તો જોઈશ જ નહીં. હા તો અને હું તને આ મિલકત આપી દઉં એટલે તું દારૂ પીવે છે એના કરતા વધારે દારૂ પીવે, હા, જુગારમાં બધું હારી જાય અને હું પણ તારી સાથે આમ આવારાગર્દી કરતી ફરું. જુઓ, માલ મિલકત ગમે તેને ઊભી કરેલી હોય, કાયદેસર રીતે મારો હક મને. એમ તો મુકેશ અંબાણીએ રિલાયન્સ નથી ઊભી કરી,
તો પણ ધીરુભાઈ આપીને ગયા ને. હા, એની લાયકાત હતી ને એટલે આપીને ગયા, અને એને છે ને એમાંથી વધાર્યું છે, એટલે એનો દાખલો તું ન આપે ને તો વધારે સારું છે. આ તો વધાર્યું તો એમને ખબર હતી સાઈન કરતી વખતે. તમે એક વખત મને બધું આપીને તો જુઓ. એમને ખબર હોય કે ન ખબર હોય, મને ખબર છે કે આ બધું હું તારા નામે કરીશ ને એટલે એક દિવસ મારું ભોપાળું ફૂંકાશે, એ પાક્કું છે. આપણે અત્યારે એ વાત નથી કરવાની. આપણે વાત કરતા હતા કે પેલા સગાઈ તોડવાની. સગાઈ તો નહીં તૂટે, આજે નહીં તૂટે ને કાલે નહીં તૂટે. કહી દેજો એમને. તારા કહેવાથી કઈ નહીં થાય. અરે એની છોકરીને ઉપાડીને લઈ આવીશ અહીંયા. સગાઈ કેમ નહીં તોડતા હતા? આ કેવી વાત કરે છે. અરે એને પોતાની દીકરી આપવાની છે. કદાચ તારી બેન હોત તો તારી જેવા નપાવટને તું આપી દેત ખરો? નહીં ને તો કેવો ગુસ્સો આવે છે. કોકની દીકરી કોઈ નહીં અને આપણી દીકરી બેન, વાહ વાહ વાહ. જો મને એટલી ખબર પડે છે કે હું આ સગાઈ નહીં તોડવા દઉં. તોડવી હશે ને તો હું તોડીશ, એનાથી તો નહીં જ તૂટે. અને હું પણ તને એટલું કહી દઉં છું કે મને એટલી સમજ પડે છે કે વેવાઈને પોસાશે તો આ વ્યવહાર રાખશે, અને કદાચ નહીં પોસાય ને તો સગપણ ફોક કરશે ને તો હું એમની બાજુમાં ઊભી છું, બસ પણ તારી બાજુમાં નહીં. પોતાના દીકરાની જ સાઈડ નથી લેવી. માં જ જ્યારે દીકરાને સપોર્ટ ન કરે તો પછી એ વેવાય તો હું એ કરવાના હતા. પેલા દીકરો તો બન, એને લાયક તો બન. નેહાની હિંમત કેવી રીતે થઈ મને ના પાડવાની? મને કોઈ ના ન પાડી શકે. આજે તો આવે ને એટલે બરાબર સમજાઈ દઉં. ઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. કઈ નહીં, મને થયું કે વાત કરીએ ને, આપણા બેની સગાઈ થઈ છે તો મળવાનું મન થયું હતું તો આવી ગયો. આવી ગયા તો બોલો હવે. મેં સાંભળ્યું છે કે તું આ સગાઈ તોડવાની વાત કરે છે. તારા બાપાએ મારા મમ્મીને ફોન કરીને સગાઈ તોડવાનું કહ્યું. હા, તેમાં ખોટું શું છે? મારે તારા જેવા નાલાયક સાથે નથી રહેવું અને મારી જિંદગી નથી ખરાબ કરવી, એટલે મેં સગાઈ તોડવાની વાત કરી. નાલાયક નાલાયક કહે છે તું મને? તો બીજું શું કહું? હજી તો મેં મારો રંગ બતાવ્યો પણ નથી. તારી સાથે મેં કયું ખરાબ વર્તન કર્યું? તને તો પ્રેમથી જ રાખી હતી ને. તને હરવું ફરવું છું, તારી પાછળ પૈસા વાપર્યા, આટલી બધી ગિફ્ટ આપી. તારી સાથે મેં કયું ખરાબ વર્તન કર્યું તો તું મને નાલાયક કહે છે? ખરાબ વર્તન નથી કર્યું, પણ ખરાબ લતો તો જરૂર છે ને. હા તો આજકાલ બધા દારૂ પીવે છે, ફેશન છે, અને ક્યારેક સટ્ટો રમી લીધો તો એમાં શું થઈ ગયું? મારા મમ્મી આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે તો શું લઈને જવાના છે? તને તો હું રાણી બનાવીને રાખીશ. લગ્ન તો તારા મારી સાથે જ થશે. કોઈ કાળે નહીં કરું હું તારી સાથે લગ્ન. જો હું છે ને પ્રેમથી સમજાવું ને તો માની જા. એવું નથી કે હું તને બહુ પ્રેમ કરું છું અને તારી પાછળ ગાંડો થઈ ગયો છું, પણ વાત એમ છે કે મારાથી છે ને ના નથી સંભળાતી. કોઈ જ્યારે મને ના કહે ને ત્યારે પેલું સિંઘમમાં છે ને હા મચી સટકલી, એટલે પછી મને ના પાડીશ ને તો પસ્તાવાનો વારો આવશે. એટલે હજી પણ કહું છું, વિચારી લે. તારા એ બાપાને સમજાવ કે તારા લગ્ન મારી સાથે જ થશે. મારે જ લગ્ન નથી કરવા તો હું મારા બાપાને શું કામે સમજાવું? લગ્ન તો તારે મારી સાથે જ કરવા પડશે, નહીતર બીજા કોઈ સાથે હું તારા લગ્ન તો થવા નહીં દઉં. કારણ કે તું જેની સાથે લગ્ન કરીશ ને એને હું છે ને ભાંગી તોડીને એટલો હેરાન કરીશ ને કે એ સામેથી જ કહેશે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, તું મને રાખડી બાંધી દે બેન. કારણ કે ભાઈ જેટલો પ્રેમ તને કોઈ નહીં કરી શકે. આ ધમકી છે ને બીજે જઈને આપવાની. મારી સામે નીચા અવાજે વાત કરજે, આ ઊંચા અવાજે વાત તો કરતી જ નહીં. નહીતર હું કરી લઈશ. આ ધમકીઓ છે ને બીજે દેવાની, હું પીતી નથી તારાથી, બરોબર છે? અને રહી વાત ના સાંભળવાની ને તો હવે ટેવ પાડી લ્યો ના સાંભળવાની. તું મને ના પાડીશ? હા પાડીશ. હું પાડીને લઈ જઈશ તને. જો તું મને ઓળખતી નથી, પ્રેમથી મનાવું છું ને તો માની જા. જો હું ઓકાત પર આવી ગયો ને તો ક્યાંય નહીં છોડું.
તને ઉપાડીને લઈ જાય છે ને કોઈને નહીં મળે, તું તારા બાપને પણ નહીં. કહી દઉં છું, છોકરીઓની લાઈન લાગે છે મારી પાછળ, પણ હવે તું મારી જીત છે. મારે તારી સાથે લગ્ન કરવા છે. મારે નથી કરવા, બરોબર છે? અને મારાથી દૂર રહેવાનું. ધક્કો નહીં મારતી તું. જો પ્રેમથી વાત કરું છું, પછી આ પ્રેમ કહેવાય? જો છટકી ગયું ને તો તને આ દુનિયામાંથી ઉઠાઈ લઈશ. સાચું કહું છું, હજી કહું છું કે માની જા. હા પાડી દે તું. મગજ તારું છટકે ને તો એમ મારું પણ છટકે એમ છે, બરોબર છે? ધમકી મને નહીં આપવાની. તું મારી સામે આ રીતે વાત કરીશ તું, હું ખરેખર કંઈ કરી નાખીશ. હું તને કહું છું કે હા પાડી દે. હવે છે ને હા મગજ, હું તને હાથ જોડીને કહું છું કે આવું ન કર. મારે અંદરનો રાક્ષસ ન જગાવ, નહીતર શું કરીશ? નહીતર તારા જેવા રાક્ષસ સાથે છે ને હું ક્યારેય લગ્ન નહીં કરું. અને મારો પીછો હવે છોડી દેજે. હાથ છોડ. નહીં છોડું. આજે તો તું હા પાડ્યા વિના નહીં જઈ શકે. આજે કાં તો તું મારી સાથે લગ્નની હા પાડીશ, નહીતર પછી હું કંઈ પણ કરી બેસીશ. પછી કહું છું કે પ્રેમથી કહું છું, માની જા. હા પાડી દે, તારા લગ્ન મારી સાથે જ થશે. નહીં માને તું? નહીં માને મારી વાત? નહીં માને ને તું? તારે જોવું છે મારી અંદરનો રાક્ષસ જોવો છે ને? જોવું છે તારે હું શું કરું છું? અહીંયા જેશ, હા ક્યાં રહી ગયા હતા? તમને ફોન કરીને બોલાવે તો પણ એટલી વાર લગાડી. પણ પકા ઓફિસનું કામ પતાવું પછી હું આવું ને. પણ કેમ, શું થયું? આજે બધી ટેન્શનમાં કેમ છે? અને ફોન ઉપર કહેતી હતી કે જલ્દી આવો, કામ છે. હા, એક ઇમરજન્સી હતી ને એટલે જ ફોન કર્યો હતો. શેની ઇમરજન્સી? શું થયું? એકચ્યુઅલી આ બેનબાના જેની સાથે સગાઈ કરી છે ને, હા હવે હા, એ બેનબાને મળ્યો તો રસ્તામાં. સામો મળ્યો તો એમાં ટેન્શન જેવું શું છે? શું થયું? ખાલી મળ્યો હોય ને શાંતિથી વાત કરી હોય તો ક્યાં ઉપાધી છે? પણ તમને ખબર જ છે ને કે કેવો છોકરો છે, એક નંબરનો નકટો. તમને ખબર છે, પહેલા તો બેનબાની સાથે ગુસ્સામાં વાત કરવા લાગ્યો, અને પછી એટલો બધો ગુસ્સામાં આવી ગયો કે બેનબાને મારવા દોડ્યું. શું? હે હરામખોરની એટલી હિંમત કે મારી બેનની સાથે એને આવું વર્તન કર્યું? હા, ને કહેતો હતો કે તારા લગ્ન મારી સાથે થશે, તું મારી સાથે લગ્ન નહીં કરે તો બીજા કોઈની સાથે તારા લગ્ન નહીં થવા. એના લગ્ન બેન સાથે ના થાય ને એના માટે કેટલાય દિવસથી પુરાવાઓ શોધી રહ્યો છું. મારા માણસોને પણ કામે લગાવ્યા છે. એના વિરુદ્ધ પુરાવા મળે એટલી જ રાહ છે. સાલું કઈ થાય એ પહેલા આવી બધી ઘટનાઓ ઘટી ગઈ. પણ રાજેશ, સંબંધ રાખવો ન રાખવો એ આપણા ઉપર છે. એમાં પુરાવાની શું જરૂર છે? આપણને નથી ગમતું ને આપણે સંબંધ તોડી રહ્યા છીએ, એટલી જ તો વાત કરવાની છે. પપ્પા માને તો ને. પપ્પા કહે છે કે મેં વચન આપ્યું છે ને વચન નિભાવવા માટે મારી પાસે એવું કોઈ સબૂત હોવું જરૂરી છે કે જેના કારણે હું ના પાડી શકું. તો હવે આનાથી મોટું સબૂત શું જોઈએ છે? કઈ ના કરી શકીએ આમાં. ગુસ્સો તો મને પણ એટલો આવે છે કે સાલાને પકડીને કોઈ પણ જગ્યા હોય ને તો ત્યાં જઈને બે તમાચા મારી દો. પણ હવે તો રીઝન એ છે, એને સાબિતી પણ છે. અત્યારે જેને બેનબાની સાથે કર્યું, પછી તમને શું લાગે છે કે પપ્પા હજુ એ રાસક પણ રાખશે એમ? એક મિનિટ, મિત્રનો જ ફોન છે. હા બોલો. હા શું? હા તો એક કામ કરને, એ જે વિડીયો છે ને વિડીયો મને મોકલી આપ. હા હા, ના કઈ પ્રોબ્લેમ નહીં થાય તો મને વિડીયો મોકલી આપું, જોઈ લઉં. ઓકે, થેન્ક્સ. હા, કામ થઈ ગયું. મેં મારા ખબરીને મોકલ્યો હતો ને એની પાછળ તો એની પાસે વિડીયો આપ્યો છે કે જે જગ્યાએ બેનને મળ્યો હતો ને ત્યાંની વિડીયો ક્લિપ છે. મતલબ કે હવે આપણી પાસે સ્ટ્રોંગ એવિડન્સ છે અને વિડીયો પ્રૂફ છે કે વ્યક્તિના વિરુદ્ધ પપ્પાને આપણે વાત પણ કરી શકીએ અને એના મમ્મીને બતાવીને
આપણે જે આ વચન આપ્યા હતા ને એ પણ ફોક કરાવી શકીએ. તો રાહ શેની જુઓ છો? અત્યારે પપ્પા પાસે જાઓ અને આ બધી વાત કરો. જા. હા, કરું છું કંઈક. પણ તું મને પહેલા એ કે બેન ક્યાં છે? એ તો એમના રૂમમાં છે. કોઈની સાથે વાત કરવા રાજી નથી. પેલા છોકરા એટલી ડરાવી છે કે ડરી ગયા છે. ચિંતા ના કર, હું હેન્ડલ કરું છું. જય શ્રી કૃષ્ણ બેન. અરે વિવાઈ, તમે આવો આવો બેસો. તમે બેસો, હું પાણી લઈ લઉં. ના બેન, પાણી નથી પીવું. આમ અચાનક ફોન કરી દીધો તો બેન, મારે અચાનક તમારી પાસે વાત કરવાની એક ફરજ પડી ગઈ ને, એટલે આવવું પડ્યું છે. શું ફરજ પડી? શું થયું છે? બોલો ને. બેન, તો મારા પતિ ગિરીશભાઈ અને હું એક નાનપણથી સારા મિત્રો રહ્યા છું, અને ત્યારથી આજ સુધી મેં તમારી કંપનીમાં પૂરી નિષ્ઠાથી મેં મારી રીતે બને એટલી સેવા કરી છે અને કંપનીને આગળ વધારવાની કોશિશ કરી છે. અને ત્યારે જ મારા મિત્ર સાથે મેં વચને બંધાણો હતો, અને તમને પણ એ વાતની ખબર છે. મેં એક વચન આપ્યું છે કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરાના હાથમાં આપીશ. પણ અત્યારે બેન, તમને તો ખબર હશે કે તમારો દીકરો રસ્તો ભટકી ગયો છે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. મારો દીકરો જુગાર અને દારૂની લતે ચડી ગયો છે. અને આમ પણ એને સમજાવું છું, એમ છતાં એ પાછો વળવાનું નામ નથી લેતો. કારણ કે માણસને સંગત કરે ને એવું કઈ જ ન કરે. જેવી પરિસ્થિતિ તમારી છે ને બેન, એવી પરિસ્થિતિ મારી પણ છે. મારો દીકરો અને મારા દીકરાની વહુ મને સમજાવતા હતા કે પપ્પા તમે આ સપન ફોક કરો, પણ એને ના પાડતો હતો કે બેટા મેં વચન આપ્યું છે, આ રીતે હું ફોક ના કરી શકું. પણ આજે તો તમારા દીકરા અભયે, મારે શું કહેવું, ન કહેવાનું કરી બેઠો છે. તમે આમ વાતને ગોળ ગોળ ન ફેરવો. જે હોય એ બોલો કે શું કર્યું છે અભયે. બેન, મારી દીકરી રસ્તા પર જતી હતી ને, ત્યાંનો રસ્તો આંતરીને એને ઊભી રાખી, એની સાથે બહુ બદતમીજી જેવું કામ કર્યું છે, અને ધમકી આપી છે કે તું મારી સાથે લગ્ન નહીં કરીશ ને તો તારા લગ્ન હું બીજે ક્યાંય નહીં થવા દઉં. શું વાત કરો છો? ભાઈ તો હવે બધી હદ વટાવી ચૂક્યો છે. અરે જો ભાઈ, તમે ચિંતા નહીં કરો. અભય આવશે ને એટલે હું એને મારી રીતે સમજાવી દઈશ. હવે ક્યારેય એ તમારી દીકરીના રસ્તામાં નહીં આવે. બેન, તમે જાણો છો ને હું દીકરીનો બાપ છું, અને દીકરીના બાપને કેટલી વ્યથા હોય દીકરીની. અરે આવી રીતે રસ્તામાં હેરાન કરવો આ કે સારી વાત થોડી છે. અત્યારે મારી દીકરી ખૂબ ડરી ગઈ છે, એ બોલી પણ નથી શકતી, મારી સામે પણ નથી આવી. અત્યારે એણે રાજેશની પત્ની સાથે વાત કરીને રાજેશે મને જણાવ્યું, ત્યારે મને ખબર પડી. જો મારા દીકરા વતી હું તમારી માફી માંગુ છું. મને પણ ખબર છે કે દીકરી હોય અને એ દીકરી સાથે જો આવું થાય તો એના બાપ ઉપર, એની મા ઉપર, એના ભાઈ ઉપર, એ પરિવાર ઉપર શું વીતતી હોય. પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. પણ બીજી વખત આવું કાંઈ નહીં થાય ને, હું એની બાહેધરી આપું છું તમને. બેન, મને તમારી ઉપર પૂરો ભરોસો છે. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ આ તમારા દીકરાના લક્ષણો એવા છે ને, એટલે મારી દીકરીને હું જાણે જાણે ખાડામાં તો ન જ નાખી શકું. એટલે તમે કહેવા શું માંગો છો? બેન, હું નેહાના લગ્ન તમારા દીકરા સાથે નહીં કરાવી શકું. આ શું બોલો છો તમે? તો અરે, શું કરું? સમાજમાં મારી બદનામી થશે. હું માનું છું કે મારા દીકરાએ જે કર્યું એ ખોટું કર્યું. મારો દીકરો અવળે ધંધે ચડી ગયો છે, પણ હું તમારી દીકરીને મારા ઘરમાં દુખી નહીં થવા દઉં. અરે, એ જે માંગશે ને એ હું હાજર કરી દઈશ, પણ મહેરબાની કરીને આ સગ પણ ફોગ કરવાની વાત નહીં કરતા. તમે હાથ નહીં જોડો, મને તો શરમમાં ના નાખો. અરે સસુરજી, જય શ્રી કૃષ્ણ. જય મારી ઘરવાળી, લાવ્યા નહીં હારે? હું વાત કરું છું ને, તું શાંતિ રાખીશ થોડી વાર? જો ભાઈ, હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું.
જે થયું એ ભૂલી જાઓ, પણ તમે આ સગપણ ફોક કરવાની વાત નહીં કરતા. તું શાંતિ રાખ. તમે આ સગપણ ફોક નહીં કરતા. બેન તમે મને શું કામ શરમમાં એક નાખો છો? મિનિટ. તમે શેના માટે માફી માંગો છો? જો ભાઈ અત્યારે તો છે ને આપણે છોકરાવાળા છીએ. માફી એ લોકો માંગશે, સગાઈ નહીં તૂટે. તો ભાન નથી કે તું શું બોલી રહ્યો છે ને, તું શું કરીને આવ્યો છે. આ તારા હિસાબે મારે માફી માંગવી પડે છે. એ સગપણ ફોક કરવા માટે આવ્યા છે, અને કદાચ કાલ સવાર પડશે ને તો તને ભાન પણ નહીં હોય કે તે શું કર્યું છે ને શું કરી નાખ્યું છે. બેન હવે તમને એવું નથી લાગતું કે હું અહીં સાવ ખોટે ખોટો બેઠો હોઉં? જો ભાઈ મારી વાત સાંભળો સુધીરભાઈ, જો એ ઓ પપ્પા, નેહાના લગ્ન મારી સાથે જ થશે. અભય થઈ જાઉં છું. છોડી દે એમને. બસ શું ખરે છે એનું ભાન છે તને? અરે મોટા સાથે આ રીતના વાત કરાય. જો ભાઈ અભયના વર્તન માટે હું તમારી માફી માંગુ છું. બસ બેન, તમે મારી પાસે માફી ના માંગો, હું તમારી પાસે માફી માંગુ છું કે આ સગપણ છે ને હું આજે અને અત્યારે જ ફોક કરું છું. આ માણસને સમજાવી દો, નહીતર હું એના પર હાથ ઉપાડી દઈશ. શું બોલે છે ભાઈ? તમે જાવ અહીંયાથી. હું કહું છું ને હું સંભાળી લઈશ. તમે જાવ અહીંયાથી. જો મારી વાત સાંભળ અભય. ક્યાંય નહીં જાય. અભય અભય તો નેહાના રોકી દે. અભય છોડી દે. અભય આ લગ્ન મારી સાથે જ થશે. અભય થાય તારી સાથે લગ્ન સાલા રાક્ષસ. અભય તને કઈ ભાષામાં સમજ? માર મને માર. એટલા માટે તો મેં તને જન્મ આપ્યો છે. હા, મારી નાખ મને. અરે આ દિવસ જોવા કરતા તો તે મને મારી નાખ્યું હોત તો વધારે સારું હોત. જો ભાઈ તમે જાવ અહીંયા. નહીં છોડું, છોડીશ નહીં. અભય અભય આ બધું છોડી દે બેટા, છોડી દે.